Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. In that part second, that is secretarial practice. Today we are going to start chapter number 5th, and the name of the chapter is Directors of a Company, and this is our lecture number 1st and overall lecture number 25th of the secretarial practice. So today we are going to start chapter number 5th, which is given on page number 125. Basically, we all came across a word director, basically in subject organization of commerce, and even whenever we discuss about the term companies, then the first thing comes to our mind is that the board of directors. Board of directors is a group of people who are managing the business. પણ જેમ આપણને બધાને ખબર છે એમ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર બનવું હોય અથવા તો ડિરેક્ટરનું અપોઇન્ટમેન્ટ કરવી હોય તો એના માટે થઈને અમુક સ્પેસિફિકેશન્સ ક્વોલિફિકેશન્સ જોઈએ. એ સિવાય ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સની અંદર એની જે ડ્યુટીઝ છે, એના જે રોલ્સ છે એ વે કરી શકે એટલું એનામાં નોલેજ, સ્કિલ એ બધું હોવું જોઈએ. પ્લસ કંપનીઝ એક્ટની અંદર અલગ અલગ સ્પેસિફિકેશન્સ આપ્યા છે કે કોઈ વ્યક્તિ ડાયરેક્ટર બને તો એ મેક્સિમમ કેટલી કંપનીનો ડાયરેક્ટર બની શકે, એમાં એના કયા કયા રોલ્સ હોઈ શકે, આ છે તે છે, એ બધી વસ્તુઓ છે જે ડાયરેક્ટર્સ ઓફ અ કંપનીમાં આવશે. એટલે આજે આપણે આ જે ડાયરેક્ટર્સ ઓફ અ કંપની કરીને ચેપ્ટર જે સ્ટાર્ટ કરશું, જે ઓલમોસ્ટ 5-6 લેક્ચર સુધી ચાલશે, એમાં આપણે આ બધા ટોપિક્સ છે ડિટેલમાં ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. હવે સૌથી પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટર, આપણે પહેલાં એ જોઈએ કે આખા ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ્સ છે જે ડિસ્કસ કરશું. કેમ કે ગ્લિમ્સ ખબર પડશે આપણને ચેપ્ટર શેના બેઝ ઉપર છે, કઈ રીતના કયા કયા પોઈન્ટ્સ અંદર ઇન્ક્લુડેડ છે, એનું જો તમને બેઝિક ઇન્ટ્રોડક્શન મળી જાય તો પછી આગળ એ ચેપ્ટર સમજવામાં તકલીફ પડતી નથી અને ઇઝીલી આપણે આગળ એ બધા પોઈન્ટ છે એને કન્સિડર કરી શકીએ છીએ. તો હવે સૌથી પહેલાં વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટર, ઇન ધેટ ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટર એન્ડ બોર્ડ ઓફ ડાયરેક્ટર. જેમ આપણે વાત થઈ એમ કે ડાયરેક્ટર્સ હોવું અને બોર્ડ ઓફ ડાયરેક્ટર એ બંને અલગ અલગ સિસ્ટમ છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એ એક એવું કોમ્બિનેશન છે, એ ગ્રુપ ઓફ પીપલ છે હુ આર મેનેજિંગ અ બિઝનેસ. પણ ડાયરેક્ટર છે એ એક સિંગલ ઇન્ડિવિડ્યુઅલ છે, સિંગલ પર્સન છે. તો આપણે એને રિલેટેડ જે ટોપિક્સ છે એ બધા ટોપિક્સ ડિસ્કસ કરશું. સૌથી પહેલાં તો બેઝિકલી આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરશું કે જેમાં ડાયરેક્ટર્સ ઓફ અ કંપની ચેપ્ટર શું કહેવા માગે છે, કયા કયા પોઈન્ટ્સ કન્સિડર થાય છે, એ બધી વસ્તુ ડિસ્કસ કરશું. એ પછી આપણે ડાયરેક્ટર એન્ડ બોર્ડ ઓફ ડાયરેક્ટર કે જે પેજ નંબર 126 પર આપ્યો છે, પોઈન્ટ નંબર 5.1, એ ડિસ્કસ કરશું. ધેન પોઈન્ટ નંબર 5.2, નંબર ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ધેર આઈડેન્ટિફિકેશન નંબર. હવે કોઈ એક કંપનીની અંદર કંપની મેનેજ કરવા માટે થઈને અલગ અલગ ઘણા બધા ટાઈપના ડાયરેક્ટર્સ હોય, તો મેક્સિમમ ક્યાં સુધીની પરમિશિબલ લેવલ છે, એનાથી વધારે ડાયરેક્ટર્સ જો આપણે એપોઇન્ટ કરવા હોય તો કોની અપ્રુવલ જોઈએ, કોની પરમિશનની જરૂર છે, એ બધા ટોપિક છે એ આપણે પોઈન્ટ નંબર 5.2 માં ડિસ્કસ કરશું. પછી એના સિરિયલ નંબર્સ
કે કઈ રીતના એની પોઝિશન સેટઅપ થાય, એમ કે કયા ડાયરેક્ટર પછી કયો ડાયરેક્ટર આવે અને એ આખું સેટઅપ છે એના રિલેટેડ આપણે એ ટોપિક છે ડિસ્કસ કરશું, જે પેજ નંબર 127 પર આપ્યો છે. જેમાં નંબર ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ધેર આઈડેન્ટિફિકેશન નંબરમાં જોઈએ તો નંબર ઓફ ડાયરેક્ટર્સ અલગ અલગ કંપનીમાં અલગ અલગ હોય છે. જેમ કે પબ્લિક કંપની હોય તો એમાં અલગ નંબર્સ ઓફ ડાયરેક્ટર્સ હોય છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એના નંબર ઓફ ડાયરેક્ટર્સ અલગ હોય છે. સિંગલ પર્સન કંપની હોય તો એના અલગ હોય છે. એ પછી આપણે એક ટોપિકમાં ડિસ્કસ કરશું કે આઈડેન્ટિફિકેશન ઓફ નંબર, કે દરેક ડાયરેક્ટરને કઈ રીતના એનો નંબર આઈડેન્ટિફિકેશન આપવામાં આવે, કોને કઈ રીતના બધી ડ્યુટીઝ અસાઇનમેન્ટ થશે, એ બધા પોઈન્ટ એ આપણે એ ટોપિકમાં ડિસ્કસ કરશું. Then we will move towards point number 5.3, that is appointment of directors and types of director. મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે કોઈ પણ એરોગેરો નથુગેરા છે એ ડાયરેક્ટર બની શકે નહીં. એને અપોઇન્ટમેન્ટ આપવા માટે થઈને એનું અમુક સ્પેસિફિકેશન્સ છે, અમુક ક્વોલિફિકેશન્સ છે, અમુક એની અંદર ક્વોલિટીઝ હોવી જોઈએ. તો એ બધી વસ્તુને આપણે જોવાની છે. તમે બેઝિકલી જુઓ તો એસપીસીસીમાં જે સેક્રેટરીયલ પ્રેક્ટિસવાળો પાર્ટ છે એમાં આપણે સૌથી પહેલાં શેર રિલેટેડ બધું શેર એપ્લિકેશન, શેર અલોટમેન્ટ આ છે તે છે એ બધા પોઈન્ટ જોયા. પછી ઇલીગલ અને ઇરેગ્યુલર અને એના રિલેટેડ જે ટ્રાન્સફર એન્ડ ટ્રાન્સમિશન હતું એ જોયું. પછી ડિબેન્ચર્સ જોયા. લાસ્ટ સેશનમાં આપણે મેમ્બરશિપ જોયું. મેમ્બરશિપની અંદર જે મેથડ્સ ઓફ ઓબ્ટેનિંગ મેમ્બરશિપ છે એમાં સબસ્ક્રાઇબિંગ ટુ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એવો એક પોઈન્ટ જોયો હતો. એ પોઈન્ટમાં હવે આપણે આગળ વધવાના છીએ. કેમ કે જે ડાયરેક્ટર્સ છે એ ડાયરેક્ટર્સ એ પર્સન હોય છે કે જેમને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર પોતાની સિગ્નેચર આપી હોય છે અને જેમણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ સબસ્ક્રાઇબ કર્યું હોય છે. તો આપણે પોઈન્ટ નંબર 5.3ની અંદર ટાઈપ્સ ઓફ ડાયરેક્ટર અને અપોઇન્ટમેન્ટની વાત કરશું. એમાં સૌથી પહેલાં આપણે અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટરના ટોપિકની અંદર જશું. જેની અંદર સબ કેટેગરીમાં અપોઇન્ટમેન્ટ ઓફ ફર્સ્ટ ડાયરેક્ટર, પછી અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ આફ્ટર ફર્સ્ટ ડાયરેક્ટર્સ, અને એ બધા ક્યારે ક્યારે રિટાયરમેન્ટ હોય છે, કેટલા એમાંથી ને ફૂલ ટાઈમ ડાયરેક્ટર્સ હોય છે, કેટલા ડાયરેક્ટર્સ એવા છે કે જે રિટાયર નથી થતા હોતા, એના રિલેટેડ જે પણ કંપનીઝ એક્ટના પ્રોવિઝન્સ છે એના રિલેટેડ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધા પોઈન્ટ આપણે અહીંયા આગળ એપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટરમાં ડિસ્કસ કરીશું. તો 5.3માં એપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર એન્ડ ટાઈપ્સ ઓફ ડાયરેક્ટરમાં પહેલાં આપણે એપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર જોશું, જેમાં બે પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટ છે અપોઇન્ટમેન્ટ ઓફ ફર્સ્ટ ડાયરેક્ટર અને પછીનો પાર્ટ છે અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ આફ્ટર ફર્સ્ટ, એટલે કે જ્યારે ફર્સ્ટ ડાયરેક્ટરનું અપોઇન્ટમેન્ટ થઈ જાય પછી બીજા બધા અપોઇન્ટમેન્ટને ડાયરેક્ટરનું અપોઇન્ટમેન્ટ હોય તો એમાં કયા કયા વસ્તુ લાગશે એ જોશું. પછી જોશું આપણે ટાઈપ્સ ઓફ ડાયરેક્ટર. આ એક એવો ટોપિક છે કે જે રિયલમાં સમજવા જેવો છે. કેમ કે આપણી નજરમાં બધા ડાયરેક્ટર્સ સેમ છે. આપણે જ્યારે પણ કોઈ પણ કંપનીનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જોઈએ ત્યારે આપણે એવું વિચારીએ કે આમાં 9 ડાયરેક્ટર્સ છે, તો આપણી નજરમાં એ બધા ડાયરેક્ટર્સ સેમ છે, જે હકીકતમાં સેમ હોતા નથી. એટલે આપણે ટાઈપ્સ ઓફ ડાયરેક્ટરનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ડિસ્કસ કરીશું, જેમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર ઓર ફૂલ ટાઈમ ડાયરેક્ટર અથવા તો હોલ ટાઈમ ડાયરેક્ટર. હવે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે તો એના કયા કયા રૂલ્સ રેગ્યુલેશન્સ એને એપ્લિકેબલ થાય છે, એની ડ્યુટીઝ કેટલી છે, એનો રોલ શું છે એ જોઈશું. પછી મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે એમડી અથવા તો હોલ ટાઈમ ડાયરેક્ટર કે જે આખી બિઝનેસ એક્ટિવિટીઝને હેન્ડલ કરે છે, તો એનું પણ આપણે સ્પેસિફિકેશન જોશું, એનું ક્વોલિફિકેશન, કઈ રીતના એની અપોઇન્ટમેન્ટ થાય છે, કયા કયા લોકો છે કે જે આ એમડી તરીકે વર્ક કરી શકે છે, આ બધા પોઈન્ટ્સ જોશું. દેન થર્ડ વન ઇઝ નોમિની ડાયરેક્ટર કે જે ડાયરેક્ટરને બાકી બધા લોકોએ અપોઇન્ટ કર્યો હોય, એટલે કે એમને નોમિનેશન મળ્યું હોય, કેવા ડાયરેક્ટરની વાત કરીશું. એડિશનલ ડાયરેક્ટર, ઘણી વખત ઘણી બધી કંપનીઝમાં જ્યારે એક ડાયરેક્ટર પોતાનો રોલ પ્રોપરલી પે ન કરી શકતો હોય ત્યારે
એવા સંજોગોમાં કોઈ એડિશનલ ડાયરેક્ટર છે એની અપોઇન્ટમેન્ટ થતી હોય એ જોશું. અલ્ટરનેટિવ ડાયરેક્ટર્સ છે એ પણ એક એવો કન્સેપ્ટ છે કે જેનાથી ને આપણને ખબર પડશે કે ક્યારે ક્યારે ઓર્ગેનાઇઝેશનમાં જે ઓરિજિનલ ડાયરેક્ટર્સ હોય એ સિવાય અલ્ટરનેટિવ ડાયરેક્ટર્સની પણ અપોઇન્ટમેન્ટ થાય અને એ પણ પ્રોપરલી એમાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપે. પોઈન્ટ નંબર 6, ડાયરેક્ટર અપોઇન્ટેડ બિફોર કમ્પ્લીશન ઓફ ટર્મ ઓન ડાયરેક્ટર્સ વેકન્ટ પોઝિશન. હવે કેવું થાય છે કે સમજો તો કંપનીઝ એક્ટમાં એવો રૂલ છે કે 1/3 ડાયરેક્ટર છે એ એવરી યર રિટાયરમેન્ટ બાય રોટેશન થતા હોય. હવે કોઈક ડાયરેક્ટર છે કે જેની પોઝિશન છે એ પૂરી થવાની છે અને એની જે વર્ક પીરિયડ છે એ કમ્પ્લીટ થાય એ પહેલાં, કેમ કે એ પોઝિશન એવી હોય છે કે જો એ વ્યક્તિ વેકન્ટ કરી દે એટલે કે એ સીટ ખાલી થઈ જાય અને પછી જો ઇમિડિયેટ ઇફેક્ટથી એ સીટ ભરવામાં ના આવે તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એને એનો લોસ સફર કરવો પડે, કેમ કે ડિસિઝન ડિલે થાય છે અને ડિસિઝન ડિલે થાય એની સાથે સાથે પ્રોપર એક્ટિવિટીઝ છે મેનેજ થતી નથી. એટલે આપણે અહીંયા આગળ પોઈન્ટ નંબર 6માં એ પોઈન્ટ ડિસ્કસ કરશું કે ડાયરેક્ટર અપોઇન્ટેડ બિફોર કમ્પ્લીશન ઓફ ટર્મ ઓન ડાયરેક્ટર્સ વેકન્ટ પોઝિશન. એટલે કે કોઈ એક ડાયરેક્ટરની ટર્મ પૂરી થતી હોય અને એ જ્યારે પોતાની સીટ વેકન્ટ કરે એની પહેલાં કયા ડાયરેક્ટરનું અપોઇન્ટમેન્ટ થઈ શકે એના રિલેટેડ વાત કરીએ. પોઈન્ટ નંબર 7, ડાયરેક્ટર ઇલેક્ટેડ બાય સ્મોલ શેર હોલ્ડર્સ. કેમ કે આપણને બધાને ખબર જ છે કે કંપનીની અંદર શેર હોલ્ડરને એક સરખો પ્રેફરન્સ આપવામાં આવે છે, ભલે વોટિંગ પર શેર છે તેમ છતાં સ્મોલ શેર હોલ્ડર છે કે જેમની પાસે બહુ લિમિટેડ શેર હોલ્ડિંગ્સ છે એમનો પણ રાઇટ રહે અને એમને પણ એવું લાગે કે નહીં, વી આર ધ પાર્ટ ઓફ અ કંપની ડિસ્પાઇટ ઓફ વી આર અ વેરી સ્મોલ પ્રોપોર્શન. તો એવી રીતના ડાયરેક્ટરનું અપોઇન્ટમેન્ટ થશે. અને ફિમેલ ડાયરેક્ટર તમને ખબર હોય તો હવે એઝ પર ધ રૂલ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ એઝ પર ધ રૂલ ઓફ હાઈકોર્ટ there should be a minimum number of female will be appointed. There should be a minimum number of female appointed on different positions. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર તે નંબર ઓફ ડિરેક્ટર્સની સામે અમુક સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે કે એટલા ડાયરેક્ટરમાં મિનિમમ એટલા ડાયરેક્ટર છે એ ફિમેલ ડાયરેક્ટર હોવા જોઈએ અને કમ્પલસરી છે. તો એ પોઈન્ટ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. સો બેઝિકલી જે ટાઈપ્સ ઓફ ડાયરેક્ટર્સ છે એ પેજ નંબર 128, 129 અને 130 સુધી ચાલે છે. નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 5.4, ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સ. કોઈ ડાયરેક્ટરની અપોઇન્ટમેન્ટ થાય તો એની કયા કયા ક્વોલિફિકેશન્સ હોવા જોઈએ, કેટલો ક્વોલિફાઈડ હોવો જોઈએ. અને ધારો કે કોઈ ડાયરેક્ટર છે તો એને પોતાની પોઝિશનમાંથી ને રિમૂવ કરવો હોય, ડિસક્વોલિફાઈડ કરવો હોય તો કયા કયા બેઝ, કયો ગ્રાઉન્ડ છે કે જેના ઉપર કરી શકાય એ ટોપિક આપણે અહીંયા ડિસ્કસ કરીશું. પણ પોઈન્ટ નંબર 5.4 છે આ વર્ષે બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવામાં આવવાની છે એમાં ઓમિટ કરવામાં આવ્યો છે, એટલે આપણે એને ડિટેલમાં ડિસ્કશન કરશું નહીં. તો તમે સૌથી પહેલાં પોઈન્ટ છે એને ક્રોસ કરી દો. પેજ નંબર 130 પર પોઈન્ટ નંબર 5.4 ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સ છે એ ટોપિક ઓમિટ થયેલો છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 5.5 રિટાયરમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ, રેઝિગ્નેશન ઓફ ડાયરેક્ટર્સ એન્ડ રિમૂવલ ઓફ ડાયરેક્ટર્સ. આમ ગણો તો એને 3R કહેવાય: રિટાયરમેન્ટ, રેઝિગ્નેશન અને રિમૂવલ. જેની અંદર આપણે રિટાયરમેન્ટ ઓફ ડાયરેક્ટર્સના સર્કમસ્ટન્સીસ જોઈશું, રેઝિગ્નેશન ઓફ ડાયરેક્ટર્સના સર્કમસ્ટન્સીસ જોઈશું અને રિમૂવલ ઓફ ડાયરેક્ટર્સના જોઈશું. જેમાં રિમૂવલમાં બે પાર્ટ છે, બાય શેર હોલ્ડર અને બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. But as far as the examination of 2020-21 is concerned, this point is also omitted from the syllabus, so will not discuss in a detail about the retirement, resignation and removal of directors. એટલે કે એનો મતલબ છે
પેજ નંબર 130 પર પોઈન્ટ નંબર 5.4 ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ છે એ પણ કોર્સમાં નથી, અને પોઈન્ટ નંબર 5.5 રિટાયરમેન્ટ, રેઝિગ્નેશન અને રિમૂવલ છે એ પણ આપણા સિલેબસમાં નથી. એ પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો પોઈન્ટ નંબર 5.6 વેકેશન ઓફ ઓફિસ ઓફ ડાયરેક્શન, એટલે કે ડાયરેક્ટર છે એમાં એ વેકન્ટ ઓફિસ હોય એ કયા કયા સર્કમસ્ટન્સીસમાં થાય. વેકેશન મતલબ કે સાવ રજા નથી પડી જતી લાંબા ટાઈમ સુધી, પણ અમુક ટાઈમે અમુક ડાયરેક્ટર્સ છે રિટાયર્ડ થતા હોય, રિઝાઇન કરતા હોય, રિમૂવ થતા હોય, તો કેટલો ટાઈમ સુધી એની ઓફિસ મેક્સિમમ વેકન્ટ રહી શકે, કેટલો ટાઈમ છે જે પરમિસિબલ છે કે ત્યાં સુધી આપણે નવા ડાયરેક્ટરનું અપોઇન્ટમેન્ટ કરીએ તો ચાલે. એના રિલેટેડ જે ટોપિક્સ છે એ આપણે પોઈન્ટ નંબર 5.6 પેજ નંબર 131 પર ડિસ્કસ કરવાના છીએ. પણ આ પોઈન્ટ પણ એક્ઝામિનેશનમાંથી ને ડિલીટ કરવામાં આવ્યો છે, એટલે હવે તમે જુઓ તો પેજ નંબર 130 પર પોઈન્ટ નંબર 5.4, પોઈન્ટ નંબર 5.5 અને પેજ નંબર 131 પર પેજ નંબર 5.6 છે. આ ત્રણ પોઈન્ટ છે એ આ એક્ઝામ પૂરતા ધ્યાનમાં લેવાના નથી, એટલે કે ત્રણ પોઈન્ટ છે અહીંયાથી ડિલીટ થઈ ગયેલા છે. હવે આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ નંબર 5.7 વિચ ઇઝ ગિવન ઓન પેજ નંબર 132. 132 ઉપર જુઓ તો જેમ મેં તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં કીધું હતું એમ કે આ ચેપ્ટરની અંદર ડાયરેક્ટર રિલેટેડ બધી જ વસ્તુ બહુ ડિટેલમાં આપી છે. તો એ વસ્તુને કન્સિડર કરતા પોઈન્ટ નંબર 5.7માં ઓથોરિટીઝ ઓફ ડાયરેક્ટર્સ, ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે. આ 3 પોઈન્ટ આપણે જોવાના છે. હવે પેજ નંબર 131 ઉપર જોઈએ, 132 ઉપર જોઈએ તો 5.7.1 ઓથોરિટીઝ ઓફ ડાયરેક્ટર્સ આપવામાં આવેલા છે, જેમાં પોઈન્ટ નંબર 5.7.1.1માં પાવર અસાઇન છે. સામેની બાજુ પેજ નંબર 133માં ઓથોરિટી એક્વાયર્ડ બાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને ઓથોરિટી એક્વાયર્ડ બાય આર્ટિકલ ઓફ એસોસિએશન છે. એટલા પોઈન્ટ આપણે એમાં ડિસ્કસ કરશું. જ્યારે પેજ નંબર 133 પર ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે એ અને પેજ નંબર 133 પર પોઈન્ટ નંબર 5.7.3 રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે એ બંને આ વર્ષે એક્ઝામમાંથી ઓમિટ થયા છે. એટલે પેજ નંબર 133 પર ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ અને રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે એ ટોપિક આપણે ડિસ્કસ નહીં કરી શકીએ, અને એ તમારી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે ધ્યાનમાં લેવાના નથી. એટલે એ જેવું કમ્પ્લીટ થશે તરત આપણે પોઈન્ટ નંબર 5.8 ઉપર જઈએ. તો પોઈન્ટ નંબર 5.8 જે પેજ નંબર 134 આપ્યું છે એમાં પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ ફોર ધ મેનેજિંગ ડાયરેક્ટર. કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટર હોય એના માટે થઈને કેટલી વસ્તુઓ એમાં સમાવેશ થઈ છે એના રિલેટેડ પોઈન્ટ નંબર 5.8 પેજ નંબર 134 પર છે. જેમાં એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 5.8.1 એ છે એપોઇન્ટમેન્ટ, એટલે કે કોઈ પણ મેનેજિંગ ડાયરેક્ટર હોય એની અપોઇન્ટમેન્ટ ક્યારે થઈ શકે, એની અપોઇન્ટમેન્ટ કરતી વખતે કયા પોઈન્ટ્સ એવા છે કે જે આપણે કન્સિડર કરવાના હોય છે, એના રિલેટેડ કયા રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ આપણે જોશું. પણ એની સામે નેક્સ્ટ પેજ 135 પર ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર છે એ પોઈન્ટ ઓમિટ થયો છે, એટલે એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું નહીં. જ્યારે એના પછીનો પોઈન્ટ રેમ્યુનરેશન ઓફ મેનેજિંગ ડાયરેક્ટર એ સિલેબસમાં હોવાથી એને આપણે ડિસ્કસ કરશું. એટલે આમ ગણો તમે તો પોઈન્ટ નંબર 5.8.2 ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર છે એ આપણા સિલેબસમાં નથી. પણ એના પછીનું જે રેમ્યુનરેશન ઓફ મેનેજિંગ ડાયરેક્ટર છે એ આપણા સિલેબસમાં છે. એના પછી પોઈન્ટ નંબર 5.8.4 ઓથોરિટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર છે
એ પણ આપણા સિલેબસમાં નથી, એટલે એ પોઈન્ટ પણ આપણે લાસ્ટલી ડિસ્કસ કરશું નહીં. અને સૌથી છેલ્લે ડિફરન્સ બિટવીન મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ડાયરેક્ટરવાળો પોઈન્ટ છે એ ડિસ્કસ કરી અને આપણે આ ચેપ્ટર છે અહીંયા આગળ કમ્પ્લીટ કરીશું. ડન. આઈ હોપ કે તમને સમજાણું હશે કે કેટલા પોઈન્ટ છે કે જે આની અંદર કન્સિડર થયા છે અને કયા પોઈન્ટ છે કે જે આની અંદર કન્સિડર થયા નથી. તેમ છતાં જો તમારે જોવું હોય તો ફરી એક વખત આપણે બોર્ડે જે પેલી આપી છે એને ધ્યાનમાં લઈએ તો ચેપ્ટર નંબર 5 ડિરેક્ટર્સમાં સૌથી પહેલા પોઈન્ટ નંબર 5.4. So point number 5.4 is given on page number 130. 130 ઉપર જે ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર્સ છે નથી. પછી 5.5 રિટાયરમેન્ટ ઓફ ડાયરેક્ટર, રેઝિગ્નેશન ઓફ ડાયરેક્ટર એન્ડ રિમૂવલ ઓફ ડાયરેક્ટર નથી. ધેન પોઈન્ટ નંબર 5.6 તો વેકેશન ઓફ ઓફિસ ઓફ ડાયરેક્ટર છે એ પણ નથી. એટલે કે પેજ નંબર 130 અને 131 ઉપર કોઈ પણ હેડ પોઈન્ટ વાળા પેલા ટોપિક્સ કવર્ડ નથી. એ પછી ડાયરેક્ટલી 5.7.2 એ પેજ નંબર 133 ઉપર 5.7.2 કે જે ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર્સ છે એ નથી. સેમ પેજ ઉપર 5.7.3 કે જે રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડાયરેક્ટર છે એ પણ નથી. એ પછી સામેના પેજ પર 135 પર પોઈન્ટ નંબર 5.8.2 એટલે કે ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ એ પણ નથી. અને 5.8.4 એટલે કે ઓથોરિટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ મેનેજિંગ ડાયરેક્ટર છે એ પણ નથી. પણ લાસ્ટલી જે ડિફરન્સ છે એ છે, એટલે આપણે ડિફરન્સ છે એ કમ્પ્લીટ કરશું એટલે ચેપ્ટર છે અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જશે. ડન. આઈ હોપ કે તમને સમજાણું હશે કે આ ચેપ્ટરની અંદર આપણે મેજોરિટી બધા પોર્શન ડાયરેક્ટર રિલેટેડ જ કરવાના છે. સાથે સાથે મને થોડું એ પણ દુઃખ છે કે જે પોઈન્ટ બધા બોર્ડે ઓમિટ કર્યા છે એ તમારે સમજવા જરૂરી છે. તમે સમજો, બોર્ડે એવું કીધું છે કે આટલા કોર્સમાંથી ને અમે પૂછીશું નહીં એમ. એટલે કે આ બધા જે ચેપ્ટર્સ છે, જે બધા પોઈન્ટ્સ છે કે જે અમે તમને ઓમિટ કરાવીએ છીએ એ 30% કોર્સમાંથી બોર્ડ ક્વેશ્ચન્સ પૂછશે નહીં. પણ એનો મતલબ એવો નથી કે તમે ભણો પણ નહીં. ડ્યુ ટુ ધ લિમિટેશન ઓફ ટાઈમ, બીકોઝ વી આર ઓલરેડી નિયરેસ્ટ ટુ ધ એન્ડ ઓફ ધ જાન્યુઆરી અને મોસ્ટલી ફેબ્રુઆરીથી લઈને માર્ચના ફર્સ્ટ વીક સુધીમાં મારે કોર્સ કમ્પ્લીટ કરવાનો હોવાથી હું જે ઓમિટેડ પોઈન્ટ છે એ અત્યારે કન્સિડર કરી શકીશ નહીં. પણ તમારી એક એટલી ડ્યુટી બને છે કે જે પોઈન્ટ ઓમિટ કરવામાં આવ્યા છે, પોસિબલ છે કે એ જે ઓમિટેડ પોઈન્ટ છે એ તમે ના કરો તો એના પછીના પોઈન્ટ છે એ તમને 100% ના પણ સમજાય. કેમ કે અમુક પોઈન્ટ લિંક્ડ હોય છે, અમુક પોઈન્ટ સમજવાથી જેના પછીના પોઈન્ટ સમજતા હોય. તો હું ના કરાવું એનો મતલબ એવો પણ નથી કે તમે પણ ના કરો. તો એક એટલી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે જે પોઈન્ટ અહીંયા આગળ આપણે ટોપિકમાં કવર્ડ ના કરતા હોય એ પોઈન્ટ તમે ઘરે તમારી જાતે પ્રિપેર કરો. તમે ભલે ખાલી એક વખત રીડ કરી, પણ કોઈ વસ્તુ એવી ના રહી જવી જોઈએ જે આપણને નથી આવડતી. કેમ કે આ વર્ષ પૂરતું આ છે. હવે તમે આગળ જતા કંપની સેક્રેટરી જોઈન કરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જોઈન કરો તો બંનેના ફાઇનલમાં ડાયરેક્ટર્સ રિલેટેડ મોટા ચેપ્ટર્સ આવે છે. સીએ ફાઇનલમાં એટલે ડાયરેક્ટરનું ઓછામાં ઓછું 60 પેજનું આખું લિટરેચર આવે છે. સીએસ ફાઇનલમાં પણ આવે છે. તો એ મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે જેટલા પોઈન્ટ્સ આપણે અહીંયા ઓમિટ કરીએ છીએ, જે આપણે ડિસ્કસ નથી કરવાના, એ તમારે સાવ ઓમિટ નથી કરી દેવાના. તમારે એનું એક વખત એટલીસ્ટ રીડિંગ કરવું જરૂરી છે. સો નાવ લેટ અસ સ્ટાર્ટ ધ ચેપ્ટર. આજે થોડું ટાઈમ છે એ વોટ વિલ યુ લર્નમાં ઓછો બગાડી અને સીધું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કે જે પેજ નંબર 125 પર આપ્યું છે. A company
is a large business formation. It is formed in compliance with the provisions of the Companies Act. તમે જેટલી પણ કંપનીઝ જોવો છો, પછી પ્રાઇવેટ લિમિટેડ હોય કે પબ્લિક લિમિટેડ હોય, તમે એની જો એક્ટિવિટી જોવો ને તો તમને ખબર પડે કે લાર્જ બિઝનેસ ફોર્મેશન છે. અમુક અમુક કંપનીઝ તો એવી છે કે જે 5-5 હજાર, 10-10 હજાર, 20-20 હજાર એમ્પ્લોઈઝને વર્ક આપે છે. ઘણી બધી કંપનીઝ એવી છે કે જેની એક કરતાં વધારે પ્રોડક્શન યુનિટ હોય, એક કરતાં વધારે બ્રાન્ચીસ હોય અને એમનો બિઝનેસ બહુ વેરી વેલ ફૂલ ફ્લેજ ડેવલપ થયેલો હોય છે. અહીંયા ક્લિયરલી કીધું કે કોઈ પણ કંપની હોય લાર્જ બિઝનેસ ફોર્મેશન છે. ઇટ ઇઝ ફોર્મ્ડ ઇન કમ્પ્લાયન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ. અને દરેક કંપની છે એ કંપનીઝ એક્ટના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે બને છે. અત્યાર સુધી જૂનો અને આઉટડેટેડ કંપનીઝ એક્ટ 1956 આપણે ચલાવતા હતા અને હવે લેટેસ્ટ કંપનીઝ એક્ટ 2013 આવી ગયું છે કે જેના પ્રોવિઝન્સ ઉપરથી પણ આપણે કંપની છે એ રન કરી શકીએ છીએ. એટલે કંપની છે એ રન કરવા માટે કંપનીઝ એક્ટને કમ્પ્લાયન્સ છે એને ફોલો કરવા જરૂરી છે. ધ પર્સનાલિટી ઓફ અ કંપની ઇઝ આર્ટિફિશિયલ. આપણને ખબર જ છે કે કંપનીનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે, એટલે કે સેપરેટ એન્ટિટી છે કે જે એના મેમ્બર્સ કરતાં એક અલગ એન્ટિટી હોવાથી ને એના મેમ્બર્સ આવે કે જાય કંપનીને કોઈ લાંબો ફરક પડતો નથી. આપણે બધા એઝ એ હ્યુમન બિંગ્સ આપણે બધા નેચરલ ઇન્ડિવિડ્યુઅલ છીએ, જ્યારે કંપની છે એની પર્સનાલિટી આર્ટિફિશિયલ ઇન્ડિવિડ્યુઅલની છે. ઇટ કેન નોટ વર્ક બાય ઇટ સેલ્ફ. હવે જ્યારે આર્ટિફિશિયલ એન્ટિટી છે તો એ બ્રીથિંગ નથી કરતી, એ શ્વાસ નથી લેતી, એના બોડીમાં બ્લડ નથી, તો એનો મતલબ છે કે એ પોતાની જાતે કોઈ વસ્તુ કરી શકતી નથી અને એના લીધે થઈને એ પોતે વર્ક કરી શકતી નથી. ઇન કંપની ફોર્મેશન ધ નંબર ઓફ શેર હોલ્ડર્સ ઓનર્સ ઇઝ હ્યુજ. તમે નોર્મલી સમજો તો પ્રાઇવેટ કંપની હોય એમાં મેક્સિમમ 200 મેમ્બર્સ હોય, એટલે કે પ્રાઇવેટ કંપનીમાં મેક્સિમમની લિમિટ 200ની છે. જ્યારે પબ્લિક કંપનીની અંદર મેક્સિમમ શેર હોલ્ડરની કોઈ લિમિટ જ નથી, એમને કોઈ લિમિટ બાંધી જ નથી. તો વિચારો કે એની શેર હોલ્ડિંગ કેટલી હોય, હ્યુજ. અમુક અમુક કંપનીમાં 1 લાખ શેર હોલ્ડર હોય, અમુક અમુક કંપનીમાં 10 લાખ શેર હોલ્ડર હોય, અમુક અમુક કંપનીમાં 1 કરોડ શેર હોલ્ડર હોય. તો એનું શેર હોલ્ડિંગ છે એ પણ કેવું છે, હ્યુજ. દે આર સ્પ્રેડ ઓવર ધ હોલ કન્ટ્રી. અને એવું તો છે જ નહીં કે કોઈ એક કંપની લિસ્ટેડ થઈ, સમજો કે હમણાં આપણે ઇન્ડિગો પેઇન્ટ્સ છે તો ઇન્ડિગો પેઇન્ટ્સના શેર હોલ્ડર્સ ખાલી ગુજરાત પૂરતા કે મહારાષ્ટ્ર પૂરતા કે કેરેલા પૂરતા કે તામિલનાડુ પૂરતા જ હોય નહીં, એ આખી કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ બધે સ્પ્રેડ થયા. હવે સમજો કે એના 5 લાખ શેર હોલ્ડર છે તો એ 5 લાખ શેર હોલ્ડર અમુક અમુક સિટીમાં હશે, અમુક અમુક વિલેજીસમાં હશે, અમુક અમુક અલગ અલગ બધા સ્ટેટની અંદર હશે. તો એ લોકો હોલ કન્ટ્રીમાં સ્પ્રેડેડ છે. મોર ઓવર there is no restriction on share transfer. પબ્લિક લિમિટેડ છે એમાં શેર ટ્રાન્સફર ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. તમે ગમે એટલી વખત કંપનીના શેર સેલ પણ કરી શકો છો, પરચેસ પણ કરી શકો. there is always change in its ownership. રોજ સવારે 9 વાગે માર્કેટ ઓપન થાય, 9:15 વાગે અને 3:30 સુધી ચાલે. એમાં કેટલાય શેર હોલ્ડર છે એ બદલાઈ જતા. સમજો કે એક કંપનીનો શેર છે એ ઓપનિંગમાં જેની પાસે હતો એને સેલ કર્યો, બીજાએ પરચેસ કર્યો, એ 2-3 રૂપિયા ફેર એને સેલ કરી દીધો, ત્રીજાએ પરચેસ કર્યો એને 3-4 રૂપિયા. તો સવારથી સાંજ સુધીમાં એક જ શેરના ઓછામાં ઓછા 5 શેર હોલ્ડર બદલાય, 5થી વધારે બદલાય. એટલે એનો મતલબ એવો છે કે આ જે શેર હોલ્ડરની ઓનરશિપ છે એ હંમેશા ફિક્સ રહેતી નથી. ઓનરશિપ શું થતી જાય છે, ચેન્જ થતી જાય છે. The company is large entity. Nowadays, special managerial skills are required due to compulsion of maintenance of international standard, production of quality product and increase in competition. તો કંપની છે એ લાર્જ એન્ટિટી છે. એકલું ખાલી શેર બજાર જ નથી કરવાનું. આપણે જે કંપનીના સ્ટોક શેર પરચેસ કરીએ છીએ એનું એનાલિસિસ કરવાનું છે. એ કંપની કઈ કંપની છે, કઈ એક્ટિવિટી કરે છે, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેટલા છે, એનું પાસ્ટ પ્રોફિટ પરફોર્મન્સ કેવું છે, અત્યારનું પ્રેઝન્ટ પ્રોફિટ પરફોર્મન્સ કેવું છે, આ બધી વસ્તુનું આપણે ડિટેલ એનાલિસિસ કરી અને શેર લેવાના છે. તો કંપની છે એ લાર્જ એન્ટિટી છે. નાવડેઝ સ્પેશિયલ મેનેજરિયલ સ્કિલ્સ આર રિક્વાયર્ડ ડ્યુ ટુ કમ્પલ્શન ઓફ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ. હવે અત્યારે બધી કંપની છે
એ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રમાણેની બને છે, એટલે એમને મેનેજ કરવા માટે થઈને બહુ સારામાં સારા મેનેજરિયલ પર્સન્સ હોય એની અપોઇન્ટમેન્ટ જરૂરી છે. પ્રોડક્શન ઓફ ક્વોલિટી પ્રોડક્ટ, સારી એવી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે થઈને પણ એફિશિયન્ટ મેનેજરિયલ સ્ટાફની જરૂર છે. એન્ડ ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન, અને આપણે જોઈએ છીએ કે ડે બાય ડે જે રીતના કોમ્પિટિશન વધતી જાય છે એવા સંજોગોમાં જે સાવ ઢીલી પોચી કંપની હોય એનું તો કામ જ નહીં માર્કેટમાં, એને કોઈ ગાંઠે પણ નહીં, અને એ કંપની છે એ સક્સેસફુલી પ્રોફિટ અર્ન કરી શકે પણ નહીં. એટલે આ બધા આવા સર્કમસ્ટન્સીસ છે કે જેમ ચેન્જ થાય ઓનરશિપમાં અને જેવી રીતના ઓર્ગેનાઇઝેશન મોટું છે તેને મેન્ટેન કરવા માટે સ્પેશિયલ મેનેજરિયલ સ્ટાફની જરૂર છે. ઇન અ કંપની ડાયરેક્ટ મેનેજમેન્ટ બાય ઓનર્સ શેર હોલ્ડર્સ ઇઝ નોટ પોસિબલ. હવે વિચારો, એક કંપનીના 5 લાખ શેર હોલ્ડર્સ છે, તો તમને શું લાગે 5 લાખ જણા ભેગા થઈ અને કંપની મેનેજ કરી શકે? ન કરી શકે બોસ. આટલા બધા લોકોને કોઈ ક્વેશ્ચન ખાલી સમજાવવાનો હોય ને તો અઠવાડિયું ઉડી જાય કે આટલો આપણે કંપનીમાં આટલા ચેન્જીસ લાવવાના છે, ખાલી ચેન્જીસ કન્વે કરવામાં આટલો ટાઈમ વયો જાય. એટલે એક સાથે બધા જ શેર હોલ્ડર કે ઓનર આખી કંપની સંભાળી શકે એવી કોઈ પોસિબિલિટી નથી. એટલે ક્લિયર જ કીધું છે કે ઇન અ કંપની ડાયરેક્ટ મેનેજમેન્ટ બાય ઓનર or shareholder is not possible. So shareholders appoint their representatives. તો હવે શું કરવાનું? કંપની તો ચલાવવાની જ છે, એનું મેનેજમેન્ટ કરાવવું જ પડે એમ છે. તો પછી બધા શેર હોલ્ડર છે એ પોતાનામાંથી ને પોતાનો રિપ્રેઝેન્ટેટિવ અપોઇન્ટ કરશે. આ બધા જે શેર હોલ્ડર છે એમાંથી જેને એમ લાગે કે નહીં હું કંપની મેનેજ કરી શકું એટલો એક્સપર્ટ છું, મારી પાસે ક્વોલિફિકેશન્સ છે, તો એ પોતાની જાતને કોન્ટેસ્ટ કરશે. એટલે કે જે કંપનીના એક્ઝિસ્ટિંગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, કંપનીના જે એક્ઝિસ્ટિંગ મેમ્બર્સ છે, એમને થ્રુ લેટર એ ઇન્ફોર્મ કરશે કે આઈ વોન્ટ ટુ બી એ ડાયરેક્ટર. અને આવી રીતના જે લોકો પોતાની જાતને કોન્ટેસ્ટ કરે છે એનું પછી વોટિંગ થાય. એટલે કે બધા શેર હોલ્ડર્સ છે એ એનું લિસ્ટ જોવે કે આમાં કેટલા ડાયરેક્ટર્સ છે એ લોકો અપોઇન્ટ કરવા જરૂરી છે, અને લિસ્ટ પ્રમાણે એને જે વ્યક્તિ સારો લાગે એ વ્યક્તિનું એ શું કરશે? અપોઇન્ટમેન્ટ કરશે. તો અહીંયા આગળ ક્લિયર કીધું છે કે શેર હોલ્ડર્સ અપોઇન્ટ their representative. The functions of the company are carried out by a group of these representatives known as their board of directors. તો કંપનીના જે બધા અલગ અલગ ફંક્શન્સ છે એ શેર હોલ્ડર્સ દ્વારા કેરીડ આઉટ કરવામાં આવે, પણ એક સાથે આટલા બધા હ્યુજ શેર હોલ્ડર્સ છે એ બિઝનેસ એક્ટિવિટી મેનેજ ન કરી શકે, એટલે એ અમુક સ્પેસિફિક લોકોને એ ડ્યુટી અસાઇન કરે છે, અને એ જે ગ્રુપ ઓફ ધી સ્પેસિફિક ઓર સ્પેશિયલાઇઝ પર્સન છે એને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવામાં આવે છે. એટલે કે ફંક્શન્સ ઓફ કંપની આર કેરીડ આઉટ બાય અ ગ્રુપ ઓફ ધીસ રિપ્રેઝેન્ટેટિવ, they are known as board of directors. According to provision made, the board is required to meet within 30 days of the formation of company and thereafter at least 4 times in a year. હવે જ્યારે કંપની સાવ સ્ટાર્ટિંગમાં એસ્ટાબ્લિશ થતી હોય ને, હજી તો પબ્લિક પાસે શેર પણ નથી આવ્યા, ખાલી કંપનીનું ફોર્મેશન થયું છે, આરઓસીમાં આપણે એની એપ્લિકેશન કરી છે, આરઓસીએ નોર્મલ જે બધું ઇન્વેસ્ટિગેશન કરી અને તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આપ્યું છે. હવે એ ટાઈમે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર જેટલા પણ ડાયરેક્ટર્સ છે કે જેમને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સબસ્ક્રાઇબ કર્યું છે, એમને સૌથી પહેલી મીટિંગ તમને જે ડેટે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે એના 30 ડેઝમાં બોલાવવાની રહેશે. 30 ડેઝમાં બધા જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એક વખત એક જગ્યાએ ભેગા થશે અને નોર્મલ જે ફોર્મલ મીટિંગ છે એ ડિસ્કસ કરશે. એ પછી મિનિમમ વર્ષમાં 4 વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળવી કમ્પલસરી છે. એટલે અહીંયા આગળ તમે પહેલાં લાઈન કરો. સૌથી પહેલાં તો છે ફોર્મેશન ઓફ ધ કંપનીના 30 ડેઝમાં પહેલી મીટિંગ બોલાવવાની, અને પછી વર્ષમાં મિનિમમ 4 વખત એ લોકોએ મીટિંગમાં આવવું જરૂરી છે. એવરી ડાયરેક્ટર શુડ પાર્ટિસિપેટ ઇન મીટિંગ્સ. અને આવી મીટિંગની અંદર પછી ગમે એ ટાઈપનો ડાયરેક્ટર હોય એને એમાં પાર્ટિસિપેટ કરવું પડે, કેમ કે કંપની રિલેટેડ જે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે એ અહીંયા જ લેવાના હોવાથી દરેકે એમાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપવાનું છે. If for any reason he is not able to attend the meeting, he can participate through video conference.
હવે ધારો કે કોઈ ડાયરેક્ટર છે એ ફોરેન ગયો છે, અથવા તો એ ટાઈમે કોઈ બીજી જગ્યાએ કામ માટે થઈને ગયો, કંપનીના કામ માટે થઈને પણ બહાર ગયો હોઈ શકે, અને એવા ટાઈમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળી કોઈ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ માટે, તો એ થ્રુ વિડીયો કોન્ફરન્સ પણ એમાં અટેન્ડ થઈ શકે. તમે બધા MS ધોની જોયું જ છે. એની અંદર સિલેક્ટર કમિટી છે એ જ્યારે મળે ત્યારે અમુક સિલેક્ટર મેમ્બર્સ છે ન આવી શકે તો એ થ્રુ વિડીયો કોન્ફરન્સ મિટિંગની અંદર પાર્ટ લે છે. એને વર્ચ્યુઅલ મિટિંગ કહેવાય, અને એ પોતાનું કન્ટ્રીબ્યુશન છે એમાં પાર્ટિસિપેશન આપે છે. એકોર્ડિંગ ટુ ધ ન્યૂ કંપનીઝ લો, એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 2013, minimum 1/3 or at least 2 directors, whichever is more, should be present in a meeting. આને કહેવાય કોરમ. કોરમ એટલે કે મિનિમમ નંબર ઓફ મેમ્બર્સ રિક્વાયર્ડ ટુ કન્ડક્ટ એની ઓફ ધ મીટિંગ. હવે એકોર્ડિંગ ટુ લો, કાયદો એવું કહે છે, અને એની સાથે સાથે એકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ પણ એવું કહે છે કે જે ટોટલ નંબર ઓફ મેમ્બર હોય એમાંથી ને મિનિમમ 1/3, એટલે સમજો તમે તો 9 મેમ્બર્સ છે ઇન્ટુ 1/3 કેટલા થાય? 3 મેમ્બર્સ છે, એને કમ્પલસરી મિટિંગમાં હાજર રહેવું પડે, અથવા તો 2 મેમ્બર્સ. આ બંનેમાં એને શું લખ્યું છે? whichever is higher. આ કેસમાં 3 મેમ્બર્સ હાયર છે એટલે એમને પ્રેઝન્ટ રહેવું પડશે. એટલે એકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 2013 મિનિમમ 1/3, આ આપણે 9 મેમ્બર્સના 1/3 કર્યા છે, ઓર એટલીસ્ટ 2 ડાયરેક્ટર્સ, whichever is more, એટલે એમાં 3 ડાયરેક્ટર્સ છે એ મોર છે, should be present in a meeting, આટલા લોકો મિટિંગમાં હોવા જોઈએ. Every meeting shall have at least one director who has stayed in India for a total period of not less than 180 days in the previous calendar year. જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, જેટલા લોકો ભેગા થયા છે, એમાંથી ઓછામાં ઓછો એક બોર્ડ ઓફ ડિરેક્ટર એવો હોવો જોઈએ કે જે પાછલા વર્ષમાં ઇન્ડિયામાં મિનિમમ 180 ડેઝ રહ્યો હોવો જોઈએ. એનો મતલબ છે કે જો બધા NRI મેમ્બર્સ હોય તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચાલે નહીં. એ કેમ કહે છે કે 9 રહે, આ 9 માંથી કોઈ પણ મિનિમમ 1 અને stayed in India for at least 180 days in previous financial year. ભલે ને પછી તમે 2-3 મહિના રહ્યા ને પછી 1-2 મહિના ફોરેન ફરી આવ્યા, એમ ટોટલ તમે 180 ડેઝ છે એ અહીંયા આગળ રહેલા હોવા જોઈએ. ફાઇનાન્શિયલ યર નથી, કેલેન્ડર યર છે. એટલે કે પાછલા 1 વર્ષમાં ઓછામાં ઓછા એક ડાયરેક્ટર છે એ ઇન્ડિયામાં 180 ડેઝ સુધી રહ્યા હોવા જોઈએ. આ સમજો, આ બધું બેઝિક ઇન્ટ્રોડક્શનમાં સમજાય છે. નેક્સ્ટ પેજ નંબર 126. 2 elements are very important for the existence of a company. કોઈ પણ કંપનીના એક્ઝિસ્ટન્સ માટે 2 મેઇન વસ્તુ છે. પહેલું છે ઓનરશિપ અને બીજું છે મેનેજમેન્ટ. હવે આપણે સ્ટાન્ડર્ડ 11થમાં ઓલરેડી જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીઝ ભણતા હતા ત્યારે આ પોઈન્ટ આપણે ઓલરેડી ડિટેલમાં ડિસ્કસ કર્યો હોય અને તમે સમજ્યા પણ હો કે કંપની ફોર્મ એવું છે કે જેમાં મેનેજમેન્ટ અને ઓનરશિપ બે અલગ છે. જ્યારે સોલ પ્રોપ્રાઇટરશિપમાં મેનેજમેન્ટ અને ઓનર્સ સેમ જ હોય. પાર્ટનરશિપની અંદર પણ એ પાર્ટનર્સ જ એના ઓનર્સ છે ને એ જ મેનેજ કરતા હોય. તો કોઈ પણ કંપની માટે 2 એલિમેન્ટ જરૂરી છે, એક છે ઓનરશિપ અને મેનેજમેન્ટ. In a company formation, owners are the shareholders who have invested in the form of equity share. હવે કંપનીના ફોર્મેશનમાં જે ઓનર્સ છે એ કોણ ગણાય? શેર હોલ્ડર્સ. કેમ કે જેમને પોતાનું સેવિંગ્સ છે એ કંપનીના એસ્ટાબ્લિશમેન્ટ માટે થઈને સેક્રિફાઈસ કર્યું છે અને એ લોકો બિઝનેસનો પ્રોફિટ અને લોસ શેર કરે છે અને એ લોકો દરેક ટાઈપનું રિસ્ક છે બેર કરવાના છે. એટલા માટે થઈને જે શેર હોલ્ડર્સ, એમ ખાસ કરીને ઇક્વિટી શેર હોલ્ડર છે એ એના ટ્રુ ઓનર્સ છે. દે ટેક ધ રિસ્ક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર્સ. એ કંપનીના શેરમાં ઇન્વેસ્ટ કરે છે એટલે સૌથી મોટું રિસ્ક લે છે. દે હેવ ટુ બેર વોટ એવર ધ રિઝલ્ટ ઓફ ધ કંપની ઇઝ પ્રોફિટ ઓર લોસ. આ પોઈન્ટ મેં તમને કહી દીધું કે ઓનરશિપ કોણ કહેવાય? તો કે ઇક્વિટી શેર હોલ્ડર.
એ લોકો ઓનર શું કામ કહેવાય? તો કે એણે કંપનીમાં રિસ્ક લીધું છે, પોતાની કેપિટલ છે, પોતાનું સેવિંગ્સ છે એ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે, અને એની સાથે સાથે કંપનીનો જે પણ પ્રોફિટ ઓર લોસ છે એ લોકો બેર કરવાના છે. ગુડ મેનેજમેન્ટ લીડ્સ ટુ નેમ, ફેમ એન્ડ પ્રોફિટ. સારું મેનેજમેન્ટ હોય તો નામ, મોટી મોટી કંપની જુઓ તમે, અંબાણી ગ્રુપ છે, પછી ટાટા ગ્રુપ છે, અદાણી ગ્રુપ છે, તો એ જો પ્રોપર મેનેજમેન્ટ કરે તો એનાથી એમનું નેમ પણ થયું, ફેમ એટલે કે માર્કેટમાં એ લોકોની ઇમ્પ્રેશન પણ વધે છે અને પ્રોફિટ પણ વધે છે. તો એનાથી ઊંધું, while inefficient management invites losses. જો પ્રોપર મેનેજમેન્ટ ન હોય તો લોસ બેર કરવો પડે. So now in many companies, directors are owners of the company by holding shares, and by their proper management policy, efficient administrative skill, they lead the company to success. બાકી બધા જે શેર હોલ્ડર છે એને શેમાં ઇન્ટરેસ્ટ છે? તો કે કંપની પ્રોફિટ કરે અને અમને ડિવિડન્ડ આપે, ધેટ્સ ઇટ. તો એકચ્યુઅલ આખી કંપની રન કોણ કરે? તો કે એકચ્યુઅલ કંપની રન કરે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે અહીંયા આગળ કીધું છે કે સો નાવ ઇન મેની કંપનીઝ ડાયરેક્ટર્સ આર ઓનર્સ ઓફ ધ કંપની. કેમ કે બધા જ ડિસિઝન એ લોકો લે, એવા જ ડિસિઝન લેશે જે પ્રોફિટેબલ હોય અને શેર હોલ્ડરના પૈસા ડૂબી ના જાય. બાય હોલ્ડિંગ શેર્સ એન્ડ બાય ધેર પ્રોપર મેનેજમેન્ટ પોલિસી. તો એ લોકો ડાયરેક્ટર બનવા માટેના જે મિનિમમ શેર છે એ પણ હોલ્ડ કરે છે, પોતે મેનેજમેન્ટ પોલિસી પણ બનાવે છે, એફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન પણ કરે છે, અને એ સ્કિલથી કંપનીને સક્સેસ સુધી પહોંચાડે છે. લાસ્ટ પેરેગ્રાફ ફોર ધ ડે. ઇન ઇન્ડિયા ધ ડાયનેમિક્સ ઓફ મેનેજિંગ અ કંપની ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. આપણું જે કંપની ફોર્મેટ છે એ એવર ચેન્જિંગ છે, રોજ એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવે. At present, the management of a company is conducted only by a board of directors. પહેલા બધું અલગ હતું. પહેલા પ્રમોટર્સ છે એ મેનેજ કરતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખાલી કહેવા પૂરતા જ સપોર્ટ આપતા. પણ હવે બધું ચેન્જ થતું જાય છે અને હવે મેક્સિમમ પાવર્સ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચે છે. એ મેનેજિંગ ડાયરેક્ટર ઇઝ અપોઇન્ટેડ ટુ આસિસ્ટ ધ બોર્ડ. અને બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી એક બોર્ડ ઓફ ડિરેક્ટર છે, એક મેમ્બર છે, એને એમડી બનાવવામાં આવે છે. આપણે આ વર્ડ બહુ કોમનલી સાંભળ્યો છે. એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર, એન્ડ સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કે જે બાકી બધા જ ડાયરેક્ટરોના બદલામાં ફૂલ ટાઈમ ઓર્ગેનાઇઝેશનમાં પ્રેઝન્ટ રહી છે અને આખા ઓર્ગેનાઇઝેશનની બધી એક્ટિવિટી છે એ કરે છે. હવે પછી પોઈન્ટ નંબર 5.1 ડાયરેક્ટર્સ એન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, આપણે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. આઈ હોપ તમને આજના સેશનમાં બેઝિક આઈડિયા, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ડિરેક્ટરની આવી છે કે શું કામ એની જરૂર છે, કઈ રીતના બિઝનેસ રન કરે છે. જેમ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું એમ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સેશન સ્ટાર્ટ થાય એ પહેલાં તમે એટલીસ્ટ 2 પેજ રીડ કરીને બેસો તો તમને વધારે સમજાશે. એટલે તમે નેક્સ્ટ ટાઈમ માટે 5.1, 5.2 આ બે તો કમ્પલસરી રીડ કરજો જ ને. જો ટાઈમ રહી તો 5.3 પણ રીડ કરજો, કેમ કે આપણે કેટલું કવર કરીએ નક્કી નથી. અમુક ટોપિક એવા છે કે જે તમે 11th 12thમાં ઓસીની અંદર ડિટેલમાં ભણી ગયા છો, એટલે એ ટોપિક આપણે બહુ સ્ટ્રેચ નહીં કરીએ. પણ જે અમુક એવા છે કે જે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે જરૂરી છે અને તમે સમજશો તો જ તમે સારી રીતે લખી શકશો, એવા પોઈન્ટ છે એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સો ટુડે there is no homework from my side. Enjoy and we'll meet on next session itself. Have a nice day. Thank you very much, class.